હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને નવા ટેસ્ટ સાથે આપણે ચીઝ હેલોપીનો પફ બનાવીશું. તો ચીઝ હેલોપીનો પફ બનાવવા માટે અહીંયા આપણે રેડીમેડ પફ પેસ્ટ્રી લીધેલી છે, જે શીટમાં કટ કરેલી છે પણ ફ્રોઝન છે. તો ફ્રોઝન આપણે પફ પેસ્ટ્રી યુઝ કરવાના હોઈએ તો સૌથી પહેલા આપણે જ્યારે પફ બનાવવાના હોય તો 1 થી 2 કલાક માટે ફ્રીઝરમાંથી આપણે આ શીટને બહાર કાઢી લેવાની, એટલે રૂમ ટેમ્પરેચર પર આ શીટ આવી જશે. પછી જ આપણે તેના પફ બનાવવાના. તો અહીંયા આપણે જેટલા પફ બનાવવાના હતા એટલી શીટો આપણે બહાર કાઢી લીધેલી, જે શીટો ઓલરેડી કટ કરેલી છે. તો આવી રીતના અહીંયા આપણે મેં કિચન કાઉન્ટર ઉપર આ શીટને રેસ્ટ કરવા મૂકી દીધી હતી. આપણે આ રૂમ ટેમ્પરેચર ઉપર શીટ આવી જાય પછી ટ્રેમાં બધી શીટોને ગોઠવી દીધેલી હતી. જેટલા પફ બનાવવા હોય એ હિસાબથી મેં અહીંયા શીટોને ગોઠવીને રેડી કરી લીધેલી. તો અરાઉન્ડ 10 થી 12 જેટલા આપણા પફ બનશે. તો બે ટ્રેમાં પફની શીટો મૂકી દીધેલી અને ચીઝ હેલોપીનો પફ બનાવવાના છે. તો તેના માટે આપણે ઘરે જ હેલોપીનો પિકલ બનાવીને રેડી કરી રાખ્યા હતા અને એના માટે અહીંયા આપણે મેક્સિકન સ્ટાઇલ ચીઝ પણ લીધેલો છે. ફક્ત 2 જ વસ્તુ નાખવાની, એક મેક્સિકન સ્ટાઇલ ચીઝ અને હેલોપીનો પિકલ. તો ચીઝ હેલોપીનો પફ તમે એક વખત બનાવશો ને, એકદમ સાદી સિમ્પલ રેસીપી પણ ટેસ્ટમાં એટલા સરસ આ પફ લાગશે ને, તમે એક વખત બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે. તો સૌથી પહેલા પેસ્ટ્રીની શીટ ઉપર આપણે મેક્સિકન સ્ટાઇલ ચીઝ આપણે આવી રીતના મૂકી દઈશું. ચીઝ નાખ્યા પછી આપણે હેલોપીનો પિકલ મૂકી દેવાના. ખાટા અને થોડાક એવા તીખા હોય ને તો આ હેલોપીનો પિકલ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. અને પિઝા હોય, પાસ્તા હોય કે તમે આવી રીતના પફ બનાવતા હોય, બધામાં આ હેલોપીનો પિકલ બહુ જ મજા આવશે ખાવાની. ચીઝ અને હેલોપીનો પિકલ નાખીને આવી રીતના કવર કરી દેવાનું. તો એક ટ્રે બનીને આપણી રેડી થઈ ગઈ. આવી જ રીતના બીજી ટ્રે બનાવીને રેડી કરી લઈએ. તો ફટાફટ બની જતી આ રેસીપી અને નાના બાળકોથી લઈને મોટા લોકોને બધાને જ આ પફ રિયલી ખાવાની મજા પડી જશે. તો બેવ શીટું બનીને રેડી થઈ ગઈ અને બીજી સાઈડ આપણે ઓવન પણ પ્રીહીટ કરવા મૂકી દીધું હતું. તો હવે આપણે બેવ ટ્રે ઓવનમાં બેક કરવા મૂકી દઈએ. જ્યાં સુધી આપણા પફ બનીને મતલબ પેસ્ટ્રી આપણી ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે બેક કરવા મૂકી દઈશું ઓવનમાં. તો બેવ ટ્રે ઓવનમાં આપણે બેક કરવા મૂકી દીધેલી. વચ્ચે વચ્ચે આપણે જોતા પણ જઈશું, બહારથી જોઈશું, ઓવનને આપણે નહીં ખોલીએ. તો અહીંયા આપણે ઓવનની લાઇટ ચાલુ કરી દીધેલી. આપણે અહીંયાથી જોઈ શકીએ કે કેટલા પફ આપણા ફૂલ્યા છે, કેટલા ગોલ્ડન બ્રાઉન થયા છે. તો અહીંયા આપણા સરસ મજાના પફ દેખાઈ રહ્યા છે અને ફૂલી પણ ગયા છે. હજુ થોડા કાચા એવા છે. ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે ઓવન બંધ કરીને આ ટ્રે બહાર લઈ લઈશું. તો અહીંયા આપણા સરસ મજાના પફ બનીને રેડી થઈ ગયેલા છે. હવે ઓવન બંધ કરીને આ બેવ ટ્રે આપણે બહાર કાઢી લઈશું. હલકા ગોલ્ડન બ્રાઉન મેં રાખેલા છે, વધારે ગોલ્ડન બ્રાઉન નથી કર્યા. તો ગરમ ગરમ બનાવીને તરત જ આ તમે ચીઝ હેલોપીનો પફ ટોમેટો કેચઅપની સાથે સર્વ કરશો ને, ખાવાની મજા પડી જશે. તો અહીંયા આપણા સરસ મજાના ગરમમાં ગરમ ચીઝ હેલોપીનો પફ બનીને રેડી થઈ ગયેલા. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.